તો આ છે રામદેવ પકોડા સેન્ટર અને અહીંયા ઘણી એવી ભીડ જોવા મળી. ગુજરાતથી લોકો જે પણ આબુ રોડ આવે છે એ પણ અહીંયા ખાય છે. અહીંયાની લોકલ પબ્લિક પણ અહીંયા કઢી પકોડા ખાતી હોય. તો પહેલાં આવી રીતે ટોકન લેવાનું હોય છે. આપણે લીધા છે 2 પાલક પકોડા, 1 મિર્ચી વડા. તો આ છે એમના મિર્ચી વડા, સમોસા, કચોરી પણ છે. અને આમના પાલક પકોડાની ક્વોલિટી જ આખી અલગ દેખાઈ રહી છે. અને આ રીતે પત્તા પર કટિંગ કરીને એ લોકો સર્વ કરે છે. તો આ છે કઢી પાલક પકોડા અને આ છે મિર્ચી વડા જે ચટણીમાં અને દહીંમાં લીધા છે. કેવું છે બેટા? મસ્ત છે. પાઉની ક્વોલિટી પકોડાની A1. પબ્લિક પણ સારી એવી જોવા મળે છે અને આ જ ઓરિજિનલ હોય એવું લાગે છે. પાલક પકોડા ખાધા પછી હવે આપણે બ્રિજથી જઈશું આબુ રોડ તરફ. તો આબુ રોડની રબડી ખાવા માટે સ્પેશિયલ અમે રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ગાડી કરી દીધી પાર્ક. પાર્કિંગનો ચાર્જ છે 30 રૂપિયા. 30 રૂપિયા પોસાશે, પણ કન્જેસ્ટેડ ગલીમાં પાર્કિંગ કરવી યોગ્ય નથી. આ છે આબુ રોડનું રેલવે સ્ટેશન અને એની બિલકુલ સામે જે રોડ જાય છે એ માર્કેટ તરફ જાય છે. તો આપણે ત્યાં જઈશું. તો રોડ ઉપર જતાં જ અહીંયા ફેમસ પહેલાં પપ્પુભાઈની રબડી આવે છે. બાજુમાં છે રબડી કિંગ ઓમભાઈ, બીજું છે સાવલભાઈ, એમ કરીને અલગ અલગ ફેમસ રબડી કરીને બધાએ ટેગ મારેલું છે. બીજી શોપ આવે છે જૈન રબડીવાલા. રાઈટ સાઈડમાં પણ અલગ અલગ રબડીની શોપ છે. સુંધામાં રબડી લસ્સી. તો મિત્રો, આબુ રોડ ઉપર ગમે ત્યારે અહીંયા આવવાનું થાય અને જો રબડી ટેસ્ટ કરવી હોય તો દયાલભાઈની રબડી જે છે એની બિલકુલ બાજુમાં જે આ શોપ દેખાય છે, શિવ શક્તિ મિષ્ટાન ભંડાર, આબુ રોડ કી સ્પેશિયલ મલાઈ રબડી, ભીમાજી હલવાઈ. મિત્રો, આમના ત્યાં રબડી સિવાય બીજી બધી પણ મીઠાઈઓ અવેલેબલ છે. તો આ છે શિવ શક્તિ મિષ્ટાન ભંડારની ફેમસ આબુ રોડની રબડી. મિત્રો, રબડી ખાઈ લીધી અને જોડે ઘેવર પણ ટેસ્ટ કરી લીધું. ઘેવર પણ એકદમ ઓછું ગળ્યું હતું અને કોઈને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, કોઈ વેટ ગેઇન ના કરવું હોય તો કમ સુગર આ બધી મીઠાઈ ટ્રાય કરી શકે છે. અને રબડીમાં પણ સ્વીટ એકદમ ઓછી હતી, માપની હતી. તો આપ જરૂરથી ટ્રાય કરજો. એવી રીતે જ અલગ અલગ આ સાવલભાઈ, રબડી કિંગ એમ કરીને બીજી બધી શોપ આવે છે. અને હવે આપણે જઈશું રેલવે સ્ટેશનની પાર્કિંગ તરફ. અહીંયાથી સિરોઈ સિટી 31 કિલોમીટર દૂર બતાવે છે અને વિચાર્યું કે થોડું જમવાનું જમી લઈએ. તો અમે હોલ્ડ કરી છે હોટલ જય બાબા રામદેવ. સમય થયો છે બપોરના 2 વાગ્યાનો અને લગભગ 35 થી 40 મિનિટમાં આપણે સિરોઈ સિટી પહોંચી જઈશું. બપોરના 2 વાગ્યા છે અને 35 થી 40 મિનિટમાં અમે પહોંચી જઈશું સિરોઈ સિટી. આ બાબા રામદેવ હોટલની બાજુમાં જ રામદેવજીનું મંદિર છે અને હવે આપણે અંદર જઈશું. આ છે રેસ્ટોરન્ટનો પાર્ટ અને અહીંયા બીજા ચા નાસ્તા મળે છે. રેસ્ટોરન્ટ ઘણી શુદ્ધ, સાત્વિક અને ધાર્મિક લાગે છે. અને અંદર બીજું ફેમિલીનું સિટિંગ છે, એસી ડાઇનિંગ હોલ. અહીંયા પણ એસીની સુવિધા છે અને ઠંડક છે એટલે બહાર જ બેસીએ છીએ. હવે જમીશું અને ત્યાર પછી આપને કહું કે અહીંનું જમવાનું કેવું લાગ્યું. આ રેસ્ટોરન્ટ ઘણી મોટી લાગે છે કારણ કે 75+ રૂમ પણ છે. વેડિંગ ગાર્ડન છે, પ્રી વેડિંગ શૂટ થાય એવી જગ્યા છે, એસી પાર્ટી હોલ છે. આ જે એડ્રેસ પડે છે એ કોજરા ચોરાહા પિંડવાડા પડે છે, જિલ્લો સિરોઈ, રાજસ્થાન. અને NH27 જે આપણે આવે. અહીં અમે સ્પેશિયલ રાજસ્થાની થાળી અને એક પંજાબી થાળી મંગાવી છે. હવે આપણે ટેસ્ટ કરીશું અને એના પછી આપને જણાવું કે કેવું લાગ્યું. આ થઈ ગઈ રાજસ્થાની થાળી. આમાં અલગથી મિક્સ સબ્જી દેખાઈ રહી છે. રાજસ્થાની કઢી છે, ભાત છે, બેસન ગટ્ટા કે કોઈ સબ્જી લાગે છે, રોટલી છે, આપણી ચપાતી, પાપડ છે ને કચુંબર છે. આ પંજાબી થાળીમાં મિક્સ સબ્જી દેખાઈ રહી છે, જોડે છોલે છે. આ લગભગ પનીરની હોય એવી લાગે છે. મિક્સમાં દાળ છે, ભાત છે અને તંદૂરી રોટી છે.
તંદૂરી રોટી લગભગ 2 થી 3 એની અંદર ઇન્ક્લુડ હોય છે. કેવું લાગ્યું? બહુ જ મસ્ત. શું વસ્તુ સારી લાગી? આ છોલે છોલેની સબ્જી અને રોટલી તંદૂરી રોટી. બીજું કંઈ ટ્રાય કર્યું? અને પાપડ ખાય. મિત્રો આપણે અહીંયા એક પંજાબી થાળી મંગાવી અને એક રાજસ્થાની થાળી મંગાવી. પંજાબી થાળીનો જે છોલાનો ટેસ્ટ છે લાજવાબ છે. પિન્ટુને પસંદ આવ્યો, મેડમને પસંદ આવ્યો, મને પણ પસંદ આવ્યો. અને રાજસ્થાની થાળીનો એક જેટલી રેસીપી છે એનો એક યુનિક ટેસ્ટ છે. કઢીનો અલગથી એક ટેસ્ટ છે, સબ્જીનો અલગથી ટેસ્ટ છે, રોટલી પણ એકદમ તવા રોટી આપણે ઘરે ખાઈએ એ રીતની છે, એકદમ વર્થિટ છે. અહીંયાથી પસાર થતા હોય તો અહીંયા જરૂરથી રોકાજો અને આ થાળી જરૂર ટ્રાય કરજો. મિત્રો ખરેખર જમવાનું અને સિટિંગ વ્યવસ્થા બધી રીતે સારી હતી અને અહીંયાથી ક્યારેક નીકળો તો અહીંયા જરૂર જમજો. એકદમ મંદિર જેવો વાઇબ આવશે.